આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. ગાથા ચેનલ પર આજે આપણે પરસોત્તમ માસનો અધ્યાય 19મો તથા આજની 4 ચકલીની કથા સાંભળીશું. આવી જ અન્ય કથા વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આવો સાંભળીએ આજનો અધ્યાય 19મો, પરસોત્તમ માસ મહિમા. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, સુદેવના વિનંતી ભર્યા પ્રશ્નનો ભગવાન વિષ્ણુએ જે જવાબ આપ્યો તે તમે સાંભળો. તેમણે કહ્યું, હે બ્રાહ્મણ, કૂવામાં પડી તારો પુત્ર મરણ પામ્યો ત્યારે શોકમાં અને દુઃખમાં તમે પતિ પત્ની ત્યાં બેસી રહ્યા. અજાણપણે અન્ન જળનો ત્યાગ કર્યો. તે સમયે પરસોત્તમ માસ હતો. પવિત્ર માસમાં કોઈ મનુષ્ય એક પણ ઉપવાસ કરે તો તેના અનંત પાપો બળી જાય છે. જ્યારે તમે બંનેએ તો આખો માસ ઉપવાસ કર્યો. અણધાર્યો વરસાદ આવવાથી તમને સ્નાન ફળ પણ મળ્યું. આમ અજાણપણે પણ તમારાથી પરસોત્તમ માસનું વ્રત થઈ જવા પામ્યું. આ વ્રતના કારણે જ તમે મને પ્રિય છો. આગળ બોલતા જણાવ્યું, એક સમયે બ્રહ્માએ દેવોની સમક્ષ એક ત્રાજવામાં વેદના બધા સાધનો અને બીજા ત્રાજવામાં પરસોત્તમ માસનું વ્રત મૂક્યું. ત્યારે વ્રતવાળું પલ્લું નીચે નમી પડ્યું. આથી જ પરસોત્તમ માસને અધિક ફળદાયી ગણવામાં આવ્યો છે. આથી બધા દેવો પણ પરસોત્તમ માસના ગુણગાન ગાય છે. તેના પરિણામે તું પુત્ર સુખ પ્રાપ્ત કરી શક્યો છે. આમ કહી ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર બેસી વૈકુંઠ લોકમાં ગયા. સજીવન થયેલ પુત્રને લઈને પતિ પત્ની પોતાના ઘેર ગયા. સમય વીતતા અધિક માસ આવતા વિધિ વિધાન સહિત પુરુષોત્તમ માસનું વ્રત તેમણે કર્યું. આ વ્રતના પ્રતાપે ઘણા સુખ ભોગવી અંતે વૈકુંઠવાસી થયા. ત્યાં પણ હજારો વર્ષ ઘણું સુખ ભોગવી પૃથ્વી પર દ્રઢધન્વા રાજા તરીકે તે જન્મ ધારણ કર્યો. તારે ગુણસુંદરી નામની જે પત્ની છે તે આગલા જન્મમાં ગૌતમી હતી. તમને 4 પુત્રો અને 1 પુત્રી છે. પૂર્વજન્મનો શુકદેવ નામનો પુત્ર પોપટ તરીકે અવતર્યો છે. તે પોતાના પિતાને ઓળખી ગયો અને તેમને મુક્તિના માર્ગે વાળવા માટે જંગલમાં ઝાડ નીચે બેઠેલા દ્રઢધન્વાને ઉપદેશ આપે છે. રાજાની સુખ સમૃદ્ધિનું કારણ પરસોત્તમ માસનું વ્રત છે તેમ તેને સંભળાવે છે. આ પ્રમાણે દ્રઢધન્વા રાજાનો સંદેહ વાલ્મીકી મુનિએ પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવી શંકા મુક્ત કર્યો. શ્રી ભૃ નારદીય પુરાણના પરસોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસ મહિમા નામનો 19મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે સાંભળીએ આજની પરસોત્તમ માસની 4 ચકલીની કથા. પરસોત્તમ માસની શરૂઆત હતી. ભાવિક ધર્મપ્રેમી લોકો સવારે પ્રાતઃકાળે ઉઠી નદીએ સ્નાન કરવા ગયા હતા. સ્નાન વિધિ પતાવ્યા પછી તેમણે કાઠાગોરમાનું પૂજન કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી. કેટલીક બહેનો નજીકમાં આવેલા વડલાના ઝાડ નીચે વાતોએ વળગી. આજે તેમની વાતનો દોર પરસોત્તમ માસના વ્રત વિશેનો હતો. બહેનોમાંથી એક બહેન બોલ્યા, આ પરસોત્તમ માસમાં ઉપવાસનું ફળ મોટું છે. ઉપવાસ કરે તેને ચોક્કસ ફળ મળે છે. તેમાં મીન મેખ નથી. બીજા બહેન બોલ્યા, તમારી વાત સાચી છે. આમાં ઉપવાસ પણ અનેક રીતે કરવામાં આવે છે. કોઈ પૂર્ણ ઉપવાસ કરે, કોઈ ધારણા પારણા કરે, કોઈ એકટાણું કરે. જ્યારે કોઈ વ્રત રાખે છે પણ ઉપવાસ કરતા નથી. જેવો વ્રતનો પ્રકાર એવું ફળ વ્રત કરનારને મળે છે. ત્રીજા બહેન બોલ્યા, તમારી વાત સાચી છે. જે પૂર્ણ ઉપવાસ કરે છે તેને સૌથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે. તે રાજ રાણી બને છે. જે ધારણા પારણા કરે છે શ્રીમંતાઈનો વૈભવ ભોગવે છે. જે એકટાણા કરે છે મધ્યમ સ્તરનું સુખ પ્રાપ્ત થાય છે. જે વ્રત દરમિયાન ઉપવાસ કરતી નથી અને જે આવે તે ખાધે રાખે છે તે કનિષ્ઠ ગણાય છે. તેને ભાગ્યમાં કશું મળતું નથી. ચોથા બહેન બોલ્યા, આપણે પરસોત્તમ માસનું વ્રત કરીએ અને વ્રતના નિયમો ન પાળીએ તે સારું નહીં.
સારા નિયમોને પાળવા જ જોઈએ, તેમાં આપણું જ હિત સચવાય છે અને વ્રત કર્યું લેખે લાગે છે. વડલાના ઝાડ નીચે થતો બહેનોનો આ વાર્તાલાપ ઝાડ ઉપર બેઠેલ 4 ચકલીઓ સાંભળી રહી હતી. ચકલીઓ માહો માહે ચર્ચા કરવા લાગી. આ બહેનો જે વાત કરે છે તે સાચી છે કે ખોટી, તેનું આપણે પારખું કરીએ. 4માની મોટી ચકલીએ પૂર્ણ ઉપવાસ કરવાનું નક્કી કર્યું, બીજીએ ધાણા પાણા, ત્રીજીએ એકટાણું, જ્યારે સૌથી નાની ચોથી ચકલીએ જણાવ્યું, બહેનો, મારાથી તો ભૂખ્યા રહેવાય નહીં, એટલે હું તો ભરપેટ ખાઈને વ્રત કરીશ. મારે કોઈ જાતનું બંધન રાખવું નથી. આમને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. અચાનક કંઈ થતાં 4 ચકલીઓ મૃત્યુ પામી. આ 4 ચકલીઓએ ગામના નગર શેઠને ત્યાં એક પછી એક વારાફરતી જન્મ લીધો. શેઠાણીના પહેલા ખોળાનો એક દીકરો હતો. એક દીકરો અને 4 દીકરીઓ મળી શેઠ શેઠાણી 5 સંતાનના માતા પિતા થયા. દીકરાને 4 બહેનો મળી. લાડકોડમાં ઉછેરતી 4 છોકરીઓ મોટી થવા લાગી. ઉંમરલાયક થતાં શેઠ શેઠાણીએ તેમને પરણાવવાનું નક્કી કર્યું. સૌથી મોટી છોકરી રાજાના કુંવરને ગમી ગઈ, તેથી એ પરણીને મહેલમાં ગઈ. બીજી દીકરીના લગ્ન નગર શેઠના સમેવાળિયા એવા એક શ્રીમંતના દીકરા સાથે થયા. તે 5 માળની હવેલીમાં ગઈ. ત્રીજી દીકરી એક સુખી ઘરમાં પરણાવી. સૌથી નાની દીકરીને નસીબ સંજોગે એક ગરીબ ઘરના દીકરાને પરણાવી પડી. આ બધી ભાગ્યની વાત છે. ભાગ્યના ભેદને ભગવાન પણ જાણી શકતા નથી. 4 દીકરીઓ પરણીને સાસરે ગઈ. 4 દીકરીઓને પરણાવ્યા પછી શેઠ શેઠાણીએ નક્કી કર્યું કે હવે આપણે દીકરાને પરણાવીએ. તેણે પોતાના જેવું સમોવડિયા ઘર શોધી દીકરાના લગ્ન લીધા. તેમણે 4 દીકરીઓને લગ્નમાં આવવા માટે આમંત્રણ મોકલી આપ્યા. 4માં જે સૌથી નાની હતી તે તો આમંત્રણ મળતા જ તરત પિયર પહોંચી ગઈ. તેનાથી મોટી હતી તે 2 દિવસ અગાઉ પહોંચી, જ્યારે સૌથી મોટી હતી તે લગ્નના આગલા દિવસે પિયર પહોંચી. શેઠ શેઠાણી અને દીકરીઓએ ભેગા મળીને ભાઈને ધૂમધામથી પરણાવ્યો. ભાઈને પરણાવી બધા ઘેર આવી ગયા. 2-4 દિવસ દીકરીઓએ પિયરમાં આનંદ કર્યો. હવે દીકરીઓએ પોતાને ઘેર જવાનું નક્કી કર્યું. વિદાયની વેળા આવી. દીકરી પ્રસંગે આવી હોય તો મા બાપે કંઈક દેવું પડે. નગર શેઠે મોટી દીકરીને 15 તોલાનો હાર આપ્યો. તેનાથી નાની દીકરીને 10 તોલાનો પોચો આપ્યો. તેનાથી નાની દીકરીને 5 તોલાનો દોરો આપ્યો. જ્યારે સૌથી નાની દીકરીને સોનાને બદલે 2 જોડ કપડાં, 5 ગુણી ઘઉં આપ્યા. આવા ભેદભાવભર્યા વ્યવહારથી સૌથી નાની દીકરીનું અંતર બળવા લાગ્યું. તે રડવા લાગી. ત્યારે સૌથી મોટી બહેને કહ્યું, બહેન, તું રડ નહીં. દરેકને પૂર્વજન્મની કરણી મુજબ ફળ મળ્યું છે. આગલા ભવમાં આપણે 4 બહેનો ચકલીઓ હતી. અધિક માસમાં આપણે પુરુષોત્તમ ભગવાનનું વ્રત લીધું હતું. તેમાં તે વ્રત સમયે ખાવા પીવાનો કોઈ નિયમ રાખ્યો નહીં. તેથી તને ગરીબાઈ મળી. તારાથી મોટી બહેને એકટાણું, તેથી તેને સુખી ઘર મળ્યું. તેનાથી મોટી બહેને ધાણા પાણા, એટલે તેને શ્રીમંત ઘર મળ્યું. જ્યારે મેં વ્રત દરમિયાન પૂર્ણ ઉપવાસ કરવાથી તેના ફળ રૂપે મને રાજકુટુંબ મળ્યું. આ બધું મને આગલો ભવ યાદ રહેવાથી તને જણાવું છું. હવે યાદ રાખજે કે જ્યારે પણ પુરુષોત્તમ માસ આવે ત્યારે પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરજે. આખો મહિનો સ્નાન કરજે, કાઠા ગુરમાનું પૂજન કરજે, દાન દક્ષિણા આપજે અને પૂર્ણ ઉપવાસ રહી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ અને ભક્તિ કરજે, જેથી હવે પછીનો તારો ભવ સુધરી જશે અને તું પણ સુખી થઈશ. મોટી બહેનની વાત સાંભળી નાની બહેનનો અસંતોષ દૂર થયો. તેણે વિચાર્યું, આમાં મા બાપનો કોઈ દોષ નથી, પણ ભાગ્ય બળે જ આ બધું થઈ રહ્યું છે. બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.